તો સમાચાર આણંદથી સામે આવી રહ્યા છે। આણંદના વલ્લભ વિદ્યાનગર ચારુતર વિદ્યામંડળ સંચાલિત MS મિસ્ત્રી સ્કૂલ ખાતે તારીખ 18-19-20 કુલ 3 દિવસ સુધી મહારણ્ય જંગલના પ્રાણીઓની જુદી જુદી આર્ટિફિશિયલ કૃતિઓ આ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા 1.5 માસથી બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું। આ તમામ કૃતિઓનું પ્રદર્શન આજના યુવા પેઢીને વન્યજીવોની ખબર પડે અને વન સંપ્રદાય આરક્ષિત વિસ્તારોની વિશેની માહિતી આણંદ વલ્લભ વિદ્યાનગરની આજુબાજુની શાળાઓને માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ આ શાળા દ્વારા કરવામાં આવ્યો હતો। આ તમામ જંગલ સફારીના વન્ય પ્રાણીઓ પક્ષીઓ જેવા જુદી જુદી કૃતિઓ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું। તો 20,000 જેટલા જુદી જુદી શાળાના નાના મોટા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું। આ પ્રદર્શનમાં ફોરેસ્ટ વિભાગ તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકોના સહયોગથી આ પ્રદર્શન જે છે તે તૈયાર કરવામાં આવ્યું હતું। તારીખ 18-19-20 રોજ શાળાની અંદર મહારણ્યમ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના વિવિધ વન્યજીવો, વન્ય સંપદા અને આરક્ષિત વિસ્તારો વિશેની માહિતી આણંદ વિદ્યાનગર અને આણંદ વિદ્યાનગરની આજુબાજુની શાળાઓને માહિતી પ્રાપ્ત કરાવવાનો એક વિનમ્ર પ્રયાસ શાળા કક્ષાએ કરવામાં આવે છે। સતત 1.5 મહિનાથી વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ જંગલ પેદાશોની કૃતિઓ બનાવી અને વિદ્યાર્થીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે। આ સમગ્ર કાર્યક્રમની અંદર શાળા પરિવાર, ઘણી બધી NGOs અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પણ સહકાર રહ્યો છે, જેના થકી અમે આ કાર્યક્રમ છે સરળ બનાવી શક્યા। અમે અહીંયા આગળ મહારણ્યમનો ટોપિક રાખ્યો છે। મહારણ્યમમાં અમે અહીંયા આગળ બધાને અરણ્યમ વિશે, વન્યજીવો વિશે ઘણું બધું સમજાવીએ છીએ અને હમણાં 20,000 જેટલા સ્ટુડન્ટ્સ એની મુલાકાત લઈ ગયા છે અને હજુ ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ છે જે હજુ મુલાકાત લેશે, પેરેન્ટ્સ પણ મુલાકાત લેશે અને બીજા બધા લોકો પણ મુલાકાત લેશે।